સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 5 દિવસથી હવામાન વિભાગની આગાહી મુજબ સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે કપાસ સહિતના પાક પાણીમાં ડૂબી જતા નુકસાનીનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે। હાલમાં પણ કપાસ, મગફળી, જુવાર સહિતના પાકમાં અંદાજે 50 થી 60% નુકસાન થયું હોવાની શક્યતા છે। ત્યારે જો આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે તો ખેતીમાં મોટા પાયે નુકસાન થાય અને ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી સ્થિતિ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। मारा खेतर में अत्यारे अविरत वरसादना कारणे कपासमां उभा पाकमां पाणी भर्युं छे अने कपास अत्यारे बरवानी आरे छे। सरकारने एटली विनंती छे के आ केश डोल चूकवे अने 2024 नी हजी केश डोल बाकी छे। सरकारने एवी मारी प्रार्थना छे के जल्दी ने जल्दी आ चूकवणुं करे। कया कया पाकने नुकसान? कपास, जुवार, अड़द, मग, पछी तल ने बधा पाक उभा बरी गया छे। આવી હાલત રહી તો શું થશે? આવી હાલત રહેશે તો ખેડૂતને ભૂખે મરવાનો વારો આવશે। શું તમારી માંગ છે? અમારી માંગ ખેડૂતને એવી છે કે સરકાર જલ્દીમાં જલ્દી પૈસા ચૂકવે અને આને પાક વીમો જલ્દી આપે। વરસાદ 8 દીથી એક ધારો પડે છે અને અત્યારે જો આટલા પાણી બહાર કાઢવી છે અને નુકસાન તો ઘણું સાહેબ છે। 50 થી 60% નુકસાન છે। અમારે સરકારશ્રીને એટલી કહેવી વિનંતી છે કે અમને પાકનું નુકસાન આપે તો સારું। કયા કયા પાકને નુકસાન છે? કપાસ, તલ, બાજરો, જુવાર અને મગ અને અડદ અને સિંગદાણા।